નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ સૌ મજામાં છો। આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન વિશે ચર્ચા કરવાના છીએ, બરાબર છે। જેમાં આપણે ચેપ્ટર નંબર 5 તત્વોનું આવર્તી વર્ગીકરણ એ ચેપ્ટર ઉપર ચર્ચા કરવાની છે, બરાબર છે। ચેપ્ટરની શરૂઆત કરીએ એ પ્રમાણે એ પહેલાં આપણે થોડુંક ધોરણ 9નું જે છે જ્ઞાન એને આપણે તાજું કરીએ। હવે આપણે આસપાસ આપણે ઘણી બધી વસ્તુ જોતા હોઈએ છીએ, આપણે જે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ, આપણી આસપાસ બધી એવી ઘણી બધી વસ્તુ છે। નોટબુક છે, પેન છે, પેન્સિલ છે, તમે અત્યારે જે જોઈ રહ્યા છો તે મોબાઈલ છે, બરાબર છે। ખાવાની વસ્તુઓ છે, એ બધી જે વસ્તુઓ છે એ બધી વસ્તુઓ શેની બનેલી છે, બરાબર છે। જે આપણે રોજિંદા જીવનમાં આપણી આસપાસ અસંખ્ય વસ્તુઓ આપણે નિહાળીએ છીએ, બરાબર છે। તો એ બધી વસ્તુઓ શેની બનેલી છે, એ જે બધી વસ્તુઓ છે એને વિજ્ઞાનની ભાષામાં શું કહે છે? તો બધી જે વસ્તુઓ છે એને આપણે પદાર્થ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે। શેના તરીકે ઓળખીએ છીએ? પદાર્થ તરીકે ઓળખીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ધોરણ 9માં પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા હતા અને અત્યારે પણ આપણે એના વિશે જાણતા હોઈએ છીએ કે ભાઈ એક આ પદાર્થ છે NaCl, બરાબર છે। તમે આનાથી પરિચિત હશો, બરાબર છે। NaCl એટલે કે મીઠું, સોડિયમ ક્લોરાઇડ, બરાબર છે, જે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ। તો આ એક પદાર્થ છે, બરાબર છે। ધોરણ 9નું ચેપ્ટર યાદ કરો, તત્વ, સંયોજન અને મિશ્રણ, બરાબર છે। તો આ શું છે? એક સંયોજન છે, બરાબર છે। સંયોજન NaCl એટલે કે જે સોડિયમ ક્લોરાઇડ તરીકે આપણે એને ઓળખીએ છીએ, બરાબર છે। સોડિયમ ક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ। જે સોડિયમ ક્લોરાઇડ બે તત્વોનું બનેલો છે। શેનો બનેલો છે? બે તત્વોનું બનેલો છે, બરાબર છે। Na અને Cl, બરાબર છે। Na અને Cl, Na એક તત્વ છે અને Cl પણ એક તત્વ છે, બરાબર છે। ત્યારે જ્યાં આ સંયોજન છે શેમાંથી બને છે ભાઈ? કે સંયોજન છે તત્વોમાંથી બને છે, બરાબર છે। કોઈ પણ સંયોજન છે એ તત્વોમાંથી બને છે। તેવી જ રીતે જ્યારે બે સંયોજનો સાથે મળે ત્યારે શું બને છે? તો મિશ્રણ બને છે। આ બધું આપણે ધોરણ 9માં તત્વ, સંયોજન અને મિશ્રણ ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ, બરાબર છે। એટલે આ સંયોજન છે શેમાંથી બને છે? તત્વમાંથી બને છે। તો ભાઈ તત્વ એટલે શું, બરાબર છે? તત્વ એટલે શું? સંયોજન એટલે તો ખ્યાલ આવી ગઈ કે ભાઈ જ્યારે એક બે અથવા બેથી વધારે તત્વો જ્યારે સાથે મળે છે ત્યારે શું બને છે? સંયોજન બને છે। તો ભાઈ પ્રશ્ન એ થાય કે તત્વ એટલે શું? તો ભાઈ તત્વ એટલે એક જ સમૂહના, બરાબર છે, એક જ સમૂહના પરમાણુઓ, બરાબર છે, એક જ પ્રકારના પરમાણુનું સમૂહ સાથે મળે ત્યારે શું બને છે? તો ત્યારે આપણે તત્વ મળે છે, બરાબર છે। તત્વ કોને કહે છે ભાઈ? તત્વ ક્યારે બને છે? કે જ્યારે એક જ પ્રકારના પરમાણુઓનું સમૂહ સાથે મળે, બરાબર છે। એક જ પ્રકારના પરમાણુઓનો સમૂહ સાથે મળે ત્યારે આપણે તત્વ મળે છે। હવે પ્રશ્ન એ થાય કે પરમાણુ એટલે શું, બરાબર છે? પરમાણુ શાનું બનેલું છે? તો ધોરણ 9નું ચેપ્ટરોને થોડુંક યાદ કરો, બરાબર છે, કે ભાઈ પરમાણુ શાના બનેલા છે? તો પરમાણુ એ ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોનના બનેલા છે, બરાબર છે। પરમાણુ શાના બનેલા છે? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના। હવે પ્રશ્ન એ થાય કે ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન એ પરમાણુમાં ક્યાં ગોઠવાયેલા હોય છે, બરાબર છે? આપણે ધોરણ 9માં આ પ્રમાણે પરમાણુનો અભ્યાસ કરી આવ્યા છીએ। તો પરમાણુમાં જે ન્યુક્લિયસ છે વચ્ચેના સેન્ટરમાં છે ત્યાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે, જ્યારે એની ફરતે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે। શું હોય છે? એની ફરતે જે વર્તુળાકાર પથ પર ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે, બરાબર છે। જે પરમાણુ છે એના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે, બરાબર છે, જ્યારે ઇલેક્ટ્રોન છે એની ફરતે ગોળાકાર ગતિ કરતા હોય છે। અહીં ઇલેક્ટ્રોન એ ઋણ વીજભારિત છે, બરાબર છે, જ્યારે પ્રોટોન એ ધન વીજભારિત છે, જ્યારે ન્યુટ્રોન એ શું છે? તો તટસ્થ છે। આ પ્રોટોન અને ન્યુટ્રોન જ્યાં તેનું સ્થાન છે એને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ। શું કહીએ છીએ? ન્યુક્લિયસ કહીએ છીએ, બરાબર છે। તો ખ્યાલ આવી ગયો હશે ભાઈ કે ભાઈ પરમાણુ એટલે શું? તો ભાઈ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનથી જે બને છે એને આપણે પરમાણુ તરીકે ઓળખીએ છીએ। તત્વ કોને કહે છે? તો એક જ પ્રકારના પરમાણુઓના સમૂહ સાથે મળે, બરાબર છે। એક જ પ્રકારના પરમાણુઓ જ્યારે સાથે મળે ત્યારે શું બને છે? તો તત્વ બને છે, બરાબર છે। જ્યારે બે કે બેથી વધારે તત્વો સાથે મળે ત્યારે સંયોજન બને છે। સંયોજન
એક સંયોજન બીજા આ સંયોજન સાથે મિશ્રણ પામે, બરાબર છે। એક સંયોજન NaCl છે વત્તા H2O સાથે બીજું સંયોજન આવે તો શું બને છે? મિશ્રણ બને। શું બને છે? મિશ્રણ બને છે। આપણે ધોરણ 9 માં અભ્યાસ કરી ચૂક્યા છીએ, બરાબર છે। NaCl અને H2O પણ શું છે? એક સંયોજન છે, બરાબર છે, જે તત્વો H અને O માંથી બનેલું છે, બરાબર છે। તો આ જે તત્વો છે, બરાબર છે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર છે। તો એ પ્રકારના જે તત્વો છે આપણે એના વિશે અભ્યાસ કરવાનો છે, બરાબર છે। તો પ્રશ્ન એ થાય કે ભાઈ આ જે દુનિયા છે, આપણી પાસે સમગ્ર વિશ્વ બ્રહ્માંડ છે, એમાં કુલ કેટલા તત્વો છે? તો અત્યાર સુધી કુલ 118 તત્વો જાણીતા છે, બરાબર છે। આજ દિન સુધી કુલ 118 તત્વો જાણીતા છે। ધ્યાન રાખજો, યાદ રાખવા જેવું છે। આજ દિન સુધી કુલ 118 તત્વો જાણીતા છે। તે પૈકી માત્ર 94 તત્વો કુદરતી રીતે પ્રાપ્ય છે, બરાબર છે। કુલ 118 તત્વો જાણીતા છે, તે પૈકી જે કુલ છે એ 94 તત્વો છે કુદરતી રીતે પ્રાપ્ય છે, જે આપણે જલાવરણ છે, મૃદાવરણ છે, બરાબર છે, અથવા વાતાવરણમાંથી કોઈ પણ સ્વરૂપે મળી આવે છે, વાયુ સ્વરૂપે અથવા તો દ્રવ્ય સ્વરૂપે અથવા તો પ્રવાહી સ્વરૂપે મળી આવે છે। જ્યારે બાકીના જે તત્વો છે 94 સિવાયના, બરાબર છે, એટલે કે કેટલા તત્વો હશે? તો 18 ને 6 24, બાકીના જે 24 તત્વો છે એ કુદરતી રીતે પ્રાપ્ય નથી, બરાબર છે। એને વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં કોઈ પણ બે તત્વોને સાથે મેળવી અને એને બનાવેલ છે। એટલે કે જે કુલ 118 તત્વો જાણીતા છે અત્યાર સુધીમાં, તે પૈકી 94 તત્વો છે એ કુદરતી રીતે પ્રાપ્ય છે, જ્યારે બાકીના 24 તત્વો છે એ માનવ સર્જિત અથવા તો વૈજ્ઞાનિકો દ્વારા બનાવેલા તત્વો છે, બરાબર છે। ચલો, તો આ તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ આ તત્વો કુલ 118 તત્વો જાણીતા છે અત્યાર સુધી, તે પૈકી 94 તત્વો છે એ કુદરતી રીતે પ્રાપ્ય છે, બરાબર છે। હવે આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ જે વસ્તુઓ છે આપણે એને ગોઠવણી કરતા હોઈએ છીએ, બરાબર છે। કોઈ પણ આપણે ઘરમાં બધું સામાન રાખતા હોઈએ છીએ, તો જે વસ્તુનું જ્યાં સામાન રાખવાનું હોય તો આપણે યોગ્ય ગોઠવણી કરતા હોઈએ છીએ। તમે દુકાન જોઈ હશે, બરાબર છે, કે ભાઈ કરિયાણાની દુકાન છે તો એમાં એક જગ્યાએ બિસ્કિટ હશે, બીજી જગ્યાએ સાબુ હશે, ત્રીજી જગ્યાએ અનાજ હશે। તો એ ગોઠવણી કેવી રીતે કરે છે કે ભાઈ એ વસ્તુઓનો સમૂહના ગુણધર્મોના આધારે કરે છે કે ભાઈ અનાજ જે ખાવાની વસ્તુ છે એને એક સાઈડમાં મૂકે છે, રોજબરોજની જીવન છે જે વસ્તુ ઉપયોગી છે એને બીજી જગ્યાએ મૂકે છે, એટલે એ સમૂહ બનાવે છે, બરાબર છે। એટલે એના ગુણધર્મોના આધારે સમૂહ બનાવે છે। તો એવી જ રીતે ભાઈ અહીં તત્વોને આપણે ગોઠવણી કરવાની છે, બરાબર છે। જે ઘણા વૈજ્ઞાનિકો થઈ ગયા, બરાબર છે, રસાયણશાસ્ત્રીઓ થઈ ગયા, તેમણે આ તત્વોને યોગ્ય રીતે ગોઠવવાનો પ્રયત્ન કર્યો, બરાબર છે, કે એના ગુણધર્મોના આધારે યોગ્ય રીતે ગોઠવવામાં આવે તો એનો વિશે અભ્યાસ કરવું વધુ સરળ બની જાય, બરાબર છે। આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ વસ્તુનો સમૂહ પડેલો છે, બિસ્કિટ છે, ચા છે, બરાબર છે, એવી ઘણી બધીનો સમૂહ લઈ લો, પેન, નોટબુક બધી સાથે ભેળવેલી પડી છે। હવે એમાંથી તમારે બિસ્કિટને લેવાના છે તો થોડીક તકલીફ થાય, વધારે જોવું પડે કે ક્યાં પડી છે વસ્તુ, બરાબર છે। પરંતુ એવી રીતે હોય કે બિસ્કિટ એક જગ્યાએ એનું સ્થાન નક્કી હોય, બરાબર છે, બોલપેન છે એનું પણ સ્થાન નક્કી હોય, નોટબુકનું સ્થાન નક્કી હોય, તો એમાંથી આપણે કોઈ વસ્તુને ઉપાડવી હોય તો વધુ સરળતા રહે છે। એવી જ રીતે તત્વોનું છે, બરાબર છે, કે ભાઈ તત્વો 118 તત્વો જાણીતા છે, તો એને એના ગુણધર્મોના આધારે યોગ્ય રીતે ગોઠવવામાં આવે તો એનો અભ્યાસ કરવો વધુ સરળ બને છે। જો અસ્તવ્યસ્ત પડ્યા હોય, બરાબર છે, જો તત્વો અસ્તવ્યસ્ત હોય તો એના વિશે અભ્યાસ કરવું થોડુંક અઘરું થઈ જાય છે। જો એના ગુણધર્મોના આધારે યોગ્ય રીતે ગોઠવવામાં આવે તો એ તત્વો વિશે અભ્યાસ કરવો વધુ સરળ બને છે, બરાબર છે। તો ભાઈ અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવું, તત્વોના વર્ગીકરણના પ્રારંભિક પ્રયત્નો। હવે આપણે જાણીએ છીએ કે ભાઈ તત્વોનો જે વર્ગીકરણ છે મેં પણ નથી કર્યું ને તમે પણ નથી કર્યું, બરાબર છે। એ ઘણા સમય પહેલાં વૈજ્ઞાનિકોએ કરેલું છે અને અત્યાર સુધીના પ્રયત્નો ચાલુ પણ રહ્યા છે, બરાબર છે, કે ભાઈ તત્વોના વર્ગીકરણના પ્રારંભિક પ્રયત્નો છે, બરાબર છે, જે અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવું, કે ભાઈ જે તત્વો અવ્યવસ્થિત છે, ગોઠવાયેલા નથી, બરાબર, એને વ્યવસ્થિત રીતે ગોઠવવાના પ્રારંભિક પ્રયત્નો છે એ આપણે અહીં જોઈએ, બરાબર છે, કે ભાઈ સૌ પ્રથમ જાણીતા તત્વોને ધાતુઓ અને અધાતુઓના જૂથમાં વહેંચવામાં આવ્યા, બરાબર છે, કે સૌ પ્રથમ જ્યારે જેટલા જાણીતા તત્વો હતા એને આપણે એ લોકોએ શેમાં વિભાજન કરેલું છે, કેવી રીતે વહેંચણી કરી છે, તો ભાઈ ધાતુ અને અધાતુના જૂથોમાં વહેંચ્યા, બરાબર છે। સૌ પ્રથમ જાણીતા તત્વોને ધાતુઓ, બરાબર છે, ધાતુઓ અને અધાતુઓના જૂથમાં વહેંચવામાં આવ્યા। ત્યારના સમયમાં એ લોકો એટલા જાણતા કે ભાઈ આ જે તત્વો છે ધાતુ તત્વમાં આવશે અને આ જે તત્વો છે અધાતુ તત્વમાં આવશે,
તો એના આધારે બે જૂથમાં વહેંચવામાં આવ્યા કે ભાઈ એક જે તત્વ છે ધાતુઓમાં રાખવામાં આવે છે, ધાતુ તત્વ છે, અને બીજું જે અધાતુ તત્વ છે અધાતુ તત્વોના સમૂહમાં મૂકવામાં આવ્યા, બરાબર છે. તો પ્રારંભિક શરૂઆત ક્યાંથી થઈ? ભાઈ સૌપ્રથમ જાણીતા તત્વોને ધાતુઓ અને અધાતુઓના જૂથમાં વહેંચવામાં આવ્યા હતા, બરાબર છે. ત્યારબાદ છે થોડુંક વધારે અભ્યાસ થતું ગયું અને વૈજ્ઞાનિકો થોડુંક વધારે પ્રયત્નો કરતા ગયા, એના આધારે થોડાક સારા પરિણામો મળતા ગયા, બરાબર છે. ત્યારબાદ જે પ્રયત્ન કરે છે ડોબરેનરની ત્રિપુટી, બરાબર છે. ડોબરેનરની ત્રિપુટી 1817માં જર્મન રસાયણ વિજ્ઞાની જોહન વુલ્ફગેંગ ડોબરેનરે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને જૂથમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો, બરાબર છે. સૌપ્રથમ 1817માં કયા વૈજ્ઞાનિકે? તો ભાઈ રસાયણ વિજ્ઞાની જોહન વુલ્ફગેંગ ડોબરેનરે. ધ્યાન રાખજો, આ નામ યાદ રાખજો. જોહન વુલ્ફગેંગ ડોબરેનરે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને જૂથમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો. હવે સ્વાભાવિક વસ્તુ છે, સમાન ગુણધર્મવાળાને સાથે રાખે, બરાબર છે. કારણ કે અલગ અલગ ગુણધર્મવાળાને સાથે રાખે તો એ જ મતલબ છે કે વ્યવસ્થિત છે. વ્યવસ્થિત કરવા માટે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને તેમણે આ જોહન વુલ્ફગેંગ ડોબરેનરે ગોઠવવાનો પ્રયત્ન કર્યો. કોને? તો સમાન ગુણધર્મવાળા તત્વોને, બરાબર છે. પણ એના પ્રયત્નો કેટલા સુધી મર્યાદિત રહ્યા? તો 3 તત્વો ધરાવતા કેટલાક જૂથો બનાવ્યા તેમણે. ત્રણ તત્વોના એમણે કેટલાક જૂથો બનાવ્યા, જે જૂથને તેણે ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. તે જૂથ એટલે કે ત્રિપુટી. 3 તત્વો ધરાવતા કેટલાક જૂથો બનાવ્યા, તે જૂથ એટલે કે ત્રિપુટી, બરાબર છે. 3 તત્વો છે એટલે કે ત્રિપુટી. ધ્યાન રાખજો, 3 તત્વો ધરાવતા કેટલાક જૂથો બનાવ્યા, તે જૂથ એટલે ત્રિપુટી. ફરીથી બોલું છું, 1817માં જર્મન રસાયણ વિજ્ઞાની જોહન વુલ્ફગેંગ ડોબરેનરે, બરાબર છે, સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને ગોઠવવાનો પ્રયત્ન કર્યો. તેમણે 3 તત્વોનું જૂથ બનાવ્યો, બરાબર છે. 3 તત્વો ધરાવતા કેટલાક જૂથ બનાવ્યા, બરાબર છે. અને એ જૂથ એટલે કે ત્રિપુટી. હવે એ જે જૂથ બનાવ્યું એ કયા નિયમના આધારે એણે બનાવ્યું? ડોબરેનરે જે ત્રિપુટી બનાવી એ કોઈ ગુણધર્મના આધારે ત્રિપુટી બનાવી હશે, બરાબર છે. એમને એમ કોઈ તત્વોને ઉપાડી લીધા નથી. તો એ કયા નિયમના આધારે એણે 3 તત્વોની ત્રિપુટી બનાવી? તો ભાઈ જે ત્રિપુટીના જે 3 તત્વો છે એને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે, બરાબર છે. ત્રિપુટીના 3 તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલા તત્વનું પરમાણ્વીય દળ અન્ય 2 તત્વના પરમાણ્વીય દળના લગભગ સરેરાશ જેટલું થાય. એણે કયો નિયમ તારવ્યો કે ભાઈ જે 3 તત્વોની ત્રિપુટી છે, બરાબર છે, 3 તત્વોની ત્રિપુટી છે, એ તત્વોના પરમાણ્વીય દળને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે, બરાબર છે. એ 3 તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલા તત્વનું પરમાણ્વીય દળ એ બાકીના જે 2 તત્વો છે એના સરેરાશ પરમાણ્વીય લગભગ સરેરાશ પરમાણ્વીય દળ જેટલું હોય છે, બરાબર છે. હવે પ્રશ્ન એ થાય કે આ જે પરમાણ્વીય દળ શબ્દ આવે છે એટલે શું? આ પરમાણ્વીય દળ શબ્દ આવે છે એટલે શું? તો ભાઈ આ પરમાણ્વીય દળ એટલે કે જે પરમાણુ હોય છે, બરાબર છે, એમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. તો પરમાણ્વીય દળ એટલે કે તત્વમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા એટલે કે પરમાણ્વીય દળ, જેને આપણે પરમાણુ ભાર તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર છે. ધ્યાન રાખજો, પરમાણ્વીય દળ કોને કહે છે? તો ભાઈ જે પરમાણુ છે, પરમાણુ શેનું બનેલું છે? તો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોન છે ભાર રહિત છે. શું છે? ઇલેક્ટ્રોન છે ભાર રહિત છે. તેથી પરમાણ્વીય દળ એટલે કે પરમાણ્વીય ભાર કોને કહે છે? તો પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને પરમાણ્વીય દળ અથવા તો પરમાણ્વીય ભાર કહે છે, બરાબર છે. ચલો ફરીથી એકવાર નિયમ જોઈ લઈએ આપણે કે ભાઈ ડોબરેનરની ત્રિપુટી છે, ડોબરેનરે કયો નિયમ આપ્યો? એણે કયા નિયમના આધારે ત્રિપુટી બનાવી? તો ભાઈ ત્રિપુટીના 3 તત્વો છે, ત્રિપુટીમાં કુલ 3 તત્વો છે. તો 3 તત્વોને તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા, બરાબર છે. ત્યારે મધ્યમાં રહેલા તત્વોનું પરમાણ્વીય દળ એટલે કે 3 તત્વોને ચડતા ક્રમમાં ગોઠવો, એમાં મધ્યમાં રહેલા તત્વોનું પરમાણ્વીય દળ બાકીના 2 તત્વોના પરમાણ્વીય દળના લગભગ સરેરાશ જેટલું થાય, બરાબર છે. એટલે આ પ્રમાણે એમણે શું કર્યો? તો ત્રિપુટીની ગોઠવણી કરી, બરાબર છે. એ ત્રિપુટીના ગુણધર્મો કયા હતા કે ભાઈ જે મધ્યમાં જ્યારે તત્વોને તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલા તત્વનું પરમાણ્વીય દળ કોના જેટલું હોય છે? તો બાકીના 2 તત્વોના પરમાણ્વીય દળના સરેરાશ જેટલું હોય છે, બરાબર છે. અહીં એક ત્રિપુટી આપેલી છે ભાઈ, લિથિયમ Li, જેનો પરમાણ્વીય દળ છે 6.9U
બરાબર છે. સોડિયમ એટલે કે Na જેનો પરમાણુ દળ છે 23U અને પોટેશિયમ એટલે કે K જેનો પરમાણુ દળ છે 39U. બરાબર છે. હવે જોજો આ ચડતા ક્રમમાં તત્વોને ગોઠવેલા છે. આ જે ત્રિપુટી છે એના પરમાણુ દળના ચડતા ક્રમમાં છે. બરાબર છે. સૌપ્રથમ લિથિયમ નાનો છે, પરમાણુ દળ ઓછો છે, ત્યારબાદ આવે છે સોડિયમ જેનો પરમાણુ દળ છે 23 યુનિટ અને પોટેશિયમ જેનો પરમાણુ દળ છે 39. બરાબર છે. તો હવે તમે ધ્યાન રાખજો આ બધા ચડતા ક્રમમાં છે ત્યારે મધ્યમાં રહેલા તત્વોનું પરમાણુ દળ બાકીના બે તત્વો, બરાબર છે, આ જે મધ્યમાં સોડિયમ રહેલું છે, બરાબર છે, મધ્યમાં જે આ મધ્ય ભાગ કહેવાય, બરાબર છે, મધ્યમાં રહેલું તત્વ સોડિયમ એનું પરમાણુ દળ કોના જેટલું છે? જુઓ આ જે લિથિયમ અને પોટેશિયમ છે એ બે તત્વોના પરમાણુ દળના સરેરાશ જેટલું છે. બરાબર છે. હવે લિથિયમ અને પોટેશિયમનો આપણે સરેરાશ કાઢવું છે તો આપણે કેવી રીતે કરીએ? તો ભાઈ બે જે તત્વો છે એના પરમાણુ દળનો સરવાળો ભાગ્યા 2. તો ભાઈ લિથિયમ વત્તા પોટેશિયમ ભાગ્યા 2. લિથિયમનું પરમાણુ દળ છે 6.9 વત્તા પોટેશિયમનું પરમાણુ દળ છે 39 ભાગ્યા 2. 6.9 વત્તા 39 કરશું એટલે મળશે 45.9 ભાગ્યા 2. હવે આ ભાગાકાર કરશું તો આપણે જવાબ મળશે 22.95. બરાબર છે. તો જુઓ આ જે પહેલા અને છેલ્લા જે તત્વો છે ત્રિપુટીના, બરાબર છે, ત્રિપુટીમાં જ્યારે પરમાણુ દળને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તત્વોને ત્યારે પહેલા અને છેલ્લા જે તત્વો છે એના પરમાણુ દળનો સરેરાશ કાઢીએ છીએ તો લગભગ જેટલું કીધું છે, સરેરાશ લગભગ સરેરાશ જેટલું થાય. તો જો 22.95 છે અને આનું પરમાણુ દળ કેટલું છે? 23 છે. તો ભાઈ 22.95 એટલે લગભગ 23 જેવું થાય. જે કોનું પરમાણુ દળ છે? તો ભાઈ સોડિયમનું પરમાણુ દળ છે. બરાબર છે. તો ભાઈ ડોબ્રેનરની ત્રિપુટી જે છે એ શું કહેવા માંગે છે? ડોબ્રેનર શું કહેવા માંગે છે ભાઈ? તો ત્રિપુટીમાં રહેલા ત્રણ તત્વોને તેમના પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલા તત્વનું પરમાણુ દળ બાકીના બે તત્વોના પરમાણુ દળના સરેરાશ જેટલું, લગભગ સરેરાશ જેટલું હોય છે. બરાબર છે. તો એક ત્રિપુટી આરી લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. બરાબર છે. હવે અહીં બીજી ત્રિપુટી, ત્રણ ત્રિપુટી આપેલી છે. અહીં આ જે ત્રિપુટી છે જૂથ એ તત્વ સોડિયમ, ફોસ્ફરસ, આર્સેનિક. બીજો જૂથ બી છે એમાં તત્વો છે કેલ્શિયમ, સ્ટ્રોનેશિયમ, બેરિયમ. આ જૂથ સી છે એમાં તત્વો છે કેલ્શિયમ, બ્રોમિન અને આયોડિન. બરાબર છે. તો હવે શોધવાનું છે આ જે તત્વો છે એને આપણે શેમાં ગોઠવેલા છે? તો પરમાણુ દળ છે એના ચડતા ક્રમમાં ગોઠવેલા છે. સૌથી નાનો આમાં પરમાણુ દળ છે ઓછું છે એ નાઇટ્રોજનનું છે, પછી ફોસ્ફરસનું છે, પછી આર્સેનિકનું છે. બરાબર છે. તેવી જ રીતે બીજો જૂથ છે એમાં કેલ્શિયમ, સ્ટ્રોનેશિયમ અને બેરિયમ. બરાબર છે. અને ત્રીજો જૂથ છે જૂથ સી, એમાં કેલ્શિયમ, બ્રોમિન અને આયોડિન છે. બરાબર છે. તો આ જે ત્રણ જૂથ છે એમાંથી આપણે ચેક કરવાનું છે કે કયું જે ત્રિપુટી છે એ ડોબ્રેનરની ત્રિપુટી છે. બરાબર છે. આ જૂથ એ છે, જૂથ બી છે અને જૂથ સી છે. એટલે કે ત્રણ ત્રિપુટી છે. તો આ ત્રણ ત્રિપુટીમાંથી કઈ ત્રિપુટી એ ડોબ્રેનરની ત્રિપુટી છે આપણે ચેક કરવાનું છે. હવે ડોબ્રેનરની ત્રિપુટી કોને કહેવાય? કે ભાઈ જે તત્વો છે એના પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલા તત્વોનું પરમાણુ દળ બાકીના બે તત્વોના સરેરાશ પરમાણુ દળ જેટલું થાય તો આપણે એને ડોબ્રેનરની ત્રિપુટી કહીશું. તો આપણે ચેક કરીએ કે ભાઈ આ જે મધ્યમાં રહેલા તત્વો છે, બરાબર છે, એનું પરમાણુ દળ બાકીના બે તત્વોના જે પરમાણુ દળ છે એના સરેરાશ જેટલું છે. જો સરેરાશ જેટલું હશે તો આપણે કહેશું કે આ ડોબ્રેનરની ત્રિપુટી છે, નહીં તો આપણે કહેશું કે આ ડોબ્રેનરની ત્રિપુટી નથી. બરાબર છે. ચલો સૌપ્રથમ આપણે જૂથ એ માટે ચેક કરીએ. તો ભાઈ અહીં જુઓ મધ્યમાં તત્વ રહેલું છે ફોસ્ફરસ. મધ્યમાં કયું તત્વ રહેલું છે? ફોસ્ફરસ રહેલું છે. તો આપણે એનું પરમાણુ દળ 31 આપેલું છે. હવે એ મધ્યમાં છે તો આપણે એને કાંઈ છેડછાડ કરવાનું નથી. એની ઉપર અને નીચે આવેલા જે બે તત્વો છે એના પરમાણુ દળનો આપણે સરેરાશ લેશું. જો એનું સરેરાશ ફોસ્ફરસ જેટલું આવે તો એ ડોબ્રેનરની ત્રિપુટી છે એમ કહેશું. બરાબર છે. ચલો તો ભાઈ નાઇટ્રોજન પ્લસ આર્સેનિકની પરમાણુ દળ ભાગ્યા 2 એટલે કે નાઇટ્રોજનનું પરમાણુ દળ કેટલું છે? 14 છે. વત્તા આર્સેનિકનું કેટલું છે? તો 74.9 છે ભાગ્યા 2. આ બેનો તમે સરવાળો કરશો 14 વત્તા 74.9 બરાબર છે. 70 ને 10 80 ને 4 84 ને 4 88.9 આવશે. કેટલું આવશે? 88.9 ભાગ્યા 2. ચલો ભાગાકાર કરશું તો 2 ચોક 8, 2 ચોક 8
બરાબર છે, પછી 2 ચોક 8 બરાબર છે, 2 ચોક 8, પછી 9 માંથી 8 જશે આવશે 1, ધ્યાન રાખજો શું આવશે 1, બરાબર છે, એટલે મારે શું લેવું પડશે નીચે 0 લેવું પડશે એટલે આવશે 2 5 10, એટલે કંઈક આ પ્રકારે આવશે 44.45. તો ભાઈ આ જે નાઇટ્રોજન અને આર્સેનિક છે એ તત્વોના પરમાણુય દળનો સરેરાશ કેટલો આવે છે 44.45 આવે છે, જે ફોસ્ફરસના પરમાણુય દળ 31 ની ક્યાંય નજીક પણ નથી, બરાબર છે. તો આને શું આપણે ડોબ્રેનરની ત્રિપુટી કહેશું? તો ભાઈ આ જે છે એ ડોબ્રેનરની ત્રિપુટી નથી. શું નથી ભાઈ? આ ડોબ્રેનરની ત્રિપુટી નથી. એનું કારણ છે કે ભાઈ જ્યારે આ જે 3 તત્વોની ત્રિપુટી છે, બરાબર છે, એ તત્વોને આપણે પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે ત્યારે મધ્યમાં રહેલા તત્વોનું પરમાણુય દળ છે એ બાકીના 2 તત્વોના પરમાણુય દળના સરેરાશ જેટલું થતું નથી, એટલે આ જે ત્રિપુટી છે એ ડોબ્રેનરની ત્રિપુટી નથી, બરાબર છે. ચલો એવી રીતે આપણે જૂથ બી માટે ચેક કરી ભાઈ કેલ્શિયમ, સ્ટ્રોનેશિયમ અને બેરિયમ, બરાબર છે. ચલો એમાં મધ્યમાં રહેલું તત્વ એટલે કે સ્ટ્રોનેશિયમ, બરાબર છે. હવે આપણે બાકીના જે 2 તત્વો છે કેલ્શિયમ અને બેરિયમ એના જે પરમાણુય દળ છે એનું સરેરાશ કાઢી જો સ્ટ્રોનેશિયમના પરમાણુય દળ જેટલું આવે તો આપણે કહીશું કે ભાઈ આ જે ત્રિપુટી છે એ ડોબ્રેનરની ત્રિપુટી છે, બરાબર છે. ચલો તો ભાઈ પહેલા બેનું એવરેજ કાઢવું છે, પહેલાને છેલ્લાનું, એટલે કે કેલ્શિયમ વત્તા બેરિયમ છેદમાં 2. કેલ્શિયમનું પરમાણુય દળ છે 40.1 વત્તા બેરિયમનું છે 137.3 ભાગ્યા 2, બરાબર છે. ચલો 40.1 અને 137.3 એટલે કે 137 ને 40 થશે 177, બરાબર છે. 130 ને 40 177.4 થશે. કેટલું થશે? 177.4 ભાગ્યા 2 કરશું આપણે. ચલો 2 8 16, બરાબર છે, 2 8 16 ઉપરથી આવશે એક, પછી પાછું શું થશે 2 8 16 થશે, બરાબર છે, અને 2 7 14 થશે, અને 1 પોઈન્ટ એટલે કેટલો આવે છે 88.7 આવે છે, જે લગભગ આશરે 87.6 પણ આપણે કહી શકીએ. એટલે જે આજે તત્વનું જે સ્ટ્રોનેશિયમનું પરમાણુય દળ છે એને સાવ નજીક છે, ખાલી 1 પોઈન્ટનો ફરક આવે છે, સમજાય છે. એટલે જુઓ તમે કે ભાઈ આ જે ત્રિપુટી છે એને પરમાણુય દળના જ્યારે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે ત્યારે મધ્યમાં રહેલા તત્વોનું પરમાણુય દળ બાકીના 2 તત્વોના પરમાણુય દળના સરેરાશ જેટલું છે. હવે એવું છે તો આને આપણે શું કહીશું ભાઈ? તો ડોબ્રેનરની ત્રિપુટી કહીશું. તો આ ડોબ્રેનરની ત્રિપુટી છે કે ભાઈ તો કેલ્શિયમ, સ્ટ્રોનેશિયમ અને બેરિયમ એ ડોબ્રેનરની ત્રિપુટી છે. ચલો તેવી જ રીતે આપણે ત્રીજી ત્રિપુટી માટે ચેક કરીએ, કેલ્શિયમ, બ્રોમિન અને આયોડિન, બરાબર છે. કેલ્શિયમ નહીં, સોરી, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. કેલ્શિયમ આમાં આવે છે, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. ચલો મધ્યમાં કયું તત્વ રહેલું છે? તો મધ્યમાં તત્વ રહેલું છે બ્રોમિન, બરાબર છે. મધ્યમાં કયું તત્વ છે? તો બ્રોમિન તત્વ રહેલું છે. તો આપણે બાકીના જે 2 તત્વો છે એનું સરેરાશ કાઢીએ. બાકીના જે 2 તત્વો એટલે કે ક્લોરિન પ્લસ આયોડિન ભાગ્યા 2, બરાબર છે. ક્લોરિનનું પરમાણુય દળ છે 35.5 વત્તા આયોડિનનું છે 126.9 ભાગ્યા 2. ચલો આ બેનો સરવાળો કરવાનો છે. 126 એટલે કે 120 કહી શકાય, બરાબર છે. 120 અને 30 150, 150 ને છે 156, 156 ને 5 કેટલા થાય? તો 156 ને 5 થાય 161, 161 ને 9 ને 5 14 થશે, એટલે 162.4 થશે. કેટલા થશે? 162.4. સરવાળો કરી છે જો તમે 162.4 થશે, ભાગ્યા 2 કરવાનું છે. 2 8 16, બરાબર છે. પછી 2 1 2 પોઈન્ટનું પોઈન્ટ, બરાબર છે. પછી પોઈન્ટ 2 2 4 તો કેટલું આવે છે? 81.2 આવે છે, જે 79 પોઈન્ટની નજીક છે, બરાબર છે. આશરે 79.9 કહી શકાય. તો ભાઈ આ જે ત્રિપુટી છે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, તો એ તત્વોને પણ જ્યારે તેના પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે ત્યારે મધ્યમાં રહેલા તત્વોનું પરમાણુય દળ બાકીના 2 તત્વો ક્લોરિન અને આયોડિનના પરમાણુય દળના સરેરાશ જેટલું છે. એટલે આ પણ એક ડોબ્રેનરની ત્રિપુટી કહી શકાય.
એટલે આ પણ શું છે? ડોબરેનરની ત્રિપુટી છે, બરાબર છે. તો આપણે 3 જૂથ છે એમાં જૂથ બી અને જૂથ સી શું છે? તો ડોબરેનરની ત્રિપુટી છે. ડોબરેનરની ત્રિપુટી કોને કહેવાય? કે ભાઈ ત્રિપુટીમાં રહેલા 3 તત્વોને તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલા તત્વોનું પરમાણ્વીય દળ બાકીના 2 તત્વોના પરમાણ્વીય દળના સરેરાશ જેટલું થાય તો એ તત્વોની ત્રિપુટીને આપણે ડોબરેનરની ત્રિપુટી કહીશું, બરાબર છે. ખ્યાલ આવી ગયો? ચલો હવે ભાઈ ડોબરેનરે તે સમયે જે જાણીતા તત્વો હતા, બરાબર છે, તે સમયે ડોબરેનરના સમયે 1817માં એટલા બધા તત્વો જાણીતા નહોતા. આશરે કંઈક હશે તો 40-50 તત્વો જાણીતા હશે, બરાબર. આશરે, હું ચોક્કસ નથી કહેતો, પણ આશરે એટલા તત્વો જાણીતા હશે, બરાબર છે. તો એ સમયે જે જાણીતા તત્વો હતા એમાં માત્ર 3 જ ત્રિપુટીઓ જાણી શક્યા હતા, બરાબર છે. ડોબરેનર કેટલી ત્રિપુટી બનાવી શક્યા? 3 જ ત્રિપુટી બનાવી શક્યા. ધ્યાન રાખજો, આ શબ્દને યાદ રાખજો. 3 જ ત્રિપુટી જાણી શક્યા હતા, બરાબર છે. ડોબરેનર તે સમયે જાણીતા તત્વોમાં માત્ર 3 જ ત્રિપુટીઓ જાણી શક્યા હતા, બરાબર છે. તેથી ત્રિપુટીમાં વર્ગીકૃત કરવાની આ પદ્ધતિ સફળ ન રહી, બરાબર છે. તેથી આ જે પદ્ધતિ છે એ એટલી બધી સફળ ન રહી. એનું કારણ શું? કે ભાઈ એનું કારણ ફક્ત એક જ, કે જે તે સમયે જે જાણીતા તત્વો હતા તેમાંથી ફક્ત 3 જ ત્રિપુટી બનાવી શકે. 3 એટલે કે 9 જ તત્વોને તે એના ગુણધર્મોના આધારે વર્ગીકૃત કરી શક્યા. બાકીના તત્વો તો એમને એમ પડ્યા રહ્યા. એટલે કે જે એની ત્રિપુટીને વર્ગીકૃત કરવાની આ પદ્ધતિ હતી એ એટલી બધી સફળ ન રહી, બરાબર છે. તો આ છે ડોબરેનરની ત્રિપુટી, બરાબર છે. હવે આ ડોબરેનરની ત્રિપુટીને થોડુંક ફટાફટ કહી દઉં તો કેવી રીતે ભાઈ? જો આપણે આજે શેની ચર્ચા કરી તો ભાઈ સમગ્ર વિશ્વમાં હાલ સુધી અત્યારે કુલ 118 તત્વો જાણીતા છે. તે પૈકી 94 તત્વો છે કુદરતી રીતે પ્રાપ્ય છે, જ્યારે બાકીના 24 તત્વો છે માનવ સર્જી, બરાબર છે, સંશ્લેષિત કરવામાં આવે છે, માનવ વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવે છે, સંશ્લેષિત કરવામાં આવે છે, બરાબર છે. ત્યારબાદ સૌપ્રથમ તત્વોને અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન થયેલું એ શેના આધારે થયેલું? તો ધાતુઓ અને અધાતુઓના જૂથમાં વહેંચવામાં આવેલ. ત્યારબાદ ડોબરેનરે, બરાબર છે, ડોબરેનરની ત્રિપુટી આવે છે. ડોબરેનરે ઈસવીસન 1817માં ક્યાંના વૈજ્ઞાનિક હતા? રસાયણ વૈજ્ઞાનિક ક્યાંના હતા? તો જર્મનના રસાયણ વિજ્ઞાની હતા જેનું નામ જોહન વુલ્ફગેંગ ડોબરેનર, બરાબર છે. તેણે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોના જૂથમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો, બરાબર છે. તેણે 3 તત્વોના જૂથ બનાવ્યા જેને ત્રિપુટી તરીકે ઓળખાય છે, બરાબર છે. 3 તત્વો ધરાવતા કેટલાક જૂથ બનાવ્યા જેને ત્રિપુટી તરીકે ઓળખાય છે. હવે જે 3 તત્વોની જે ત્રિપુટી બનાવી એ ત્રિપુટી કયા ગુણધર્મના આધારે બનાવી, બરાબર છે? તો એ નિયમ કયો હતો એનો? તો ભાઈ જ્યારે ત્રિપુટીના 3 તત્વોને, બરાબર, ધ્યાન રાખજો, આ મહત્વનું છે કે ભાઈ જ્યારે 3 તત્વોને તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલા તત્વોનું પરમાણ્વીય દળ બાકીના 2 તત્વોના પરમાણ્વીય દળના સરેરાશ જેટલું થાય એ એનું નિયમ હતું, બરાબર છે. એના આધારે એણે ત્રિપુટી બનાવેલી, બરાબર છે. હવે ડોબરેનરે કઈ ત્રિપુટી? 3 ત્રિપુટી બનાવી. તો સૌ પ્રથમ તો આવશે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. 3 ત્રિપુટીમાંથી કઈ 3 ત્રિપુટી? તો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. આ સોડિયમનું પરમાણ્વીય દળ છે એ લિથિયમ અને પોટેશિયમના પરમાણ્વીય દળના સરેરાશ જેટલું થાય, બરાબર છે. એવી રીતે બીજી ત્રિપુટી કઈ છે? તો કેલ્શિયમ, સ્ટ્રોનેશિયમ અને બેરિયમ, બરાબર છે. જેમાં સ્ટ્રોનેશિયમનું પરમાણ્વીય દળ કેલ્શિયમ અને બેરિયમના પરમાણ્વીય દળના સરેરાશ જેટલું થાય. ત્રીજી ત્રિપુટી કઈ હતી? તો ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. જેમાં બ્રોમિનનું પરમાણ્વીય દળ ક્લોરીન અને આયોડિનના પરમાણ્વીય દળના સરેરાશ જેટલું થાય, બરાબર છે. એટલે ડોબરેનરે તે સમયમાં જાણીતા જે તત્વો હતા તેમાંથી ફક્ત કેટલી ત્રિપુટી બનાવી શક્યા? તો 3 જ ત્રિપુટી બનાવી શક્યા, બરાબર છે. તેથી આજે ત્રિપુટીમાં વર્ગીકૃત કરવાની જે પદ્ધતિ હતી એ એટલી બધી સફળ ન રહી, બરાબર છે. તો આ જે તત્વોનું આવર્તી વર્ગીકરણ છે એમાંનું સૌપ્રથમનું જે વર્ગીકરણ એટલે કે ડોબરેનરનું ત્રિપુટી, બરાબર છે, એને આપણે અહીં પૂરી કરીએ છીએ. હવે જ્યારે પણ મળશું ત્યારે આપણે નવા ટોપિક સાથે મળશું, બરાબર છે. થેન્ક યુ.